ક્યારે વિચાર્યું છે કે વિજ્ઞાન, પ્રકૃતિ અને આપણું પોતાનું સ્વાસ્થ્ય આ બધું એક સામાન્ય રોજબરોજ દેખાતા ફૂલમાં કેવી રીતે ભેગું થઈ શકે છે? ચાલો, આજે આપણે એક એવી જ અદ્ભુત કહાણીને સમજીએ, એક એવા ફૂલની વાત જેમાં જીવન બચાવવાનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. હવે આ સવાલ સાંભળીને થોડો અજીબ લાગશે નહીં કે ભાઈ ક્યાં એક બગીચામાં ઉગતો સાધારણ છોડ અને ક્યાં કેન્સરની અત્યાધુનિક સારવાર? આ બંનેને શું લેવા દેવા? પણ માનો કે ના માનો, આ બંને વચ્ચેનો સંબંધ આપણે જે વિચારીએ છીએ ને એના કરતાં ક્યાંય વધારે ઊંડો અને મહત્વનો છે. આ છોડને તો આપણે સૌએ જોયો છે, આપણા ઘરના આંગણે કે બગીચામાં. આપણો જાણીતો બારમાસી, જેને વિંકા પણ કહેવાય છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ખૂબ જ મજબૂત છે. ગમે તેવી ગરમી હોય, પાણી ઓછું મળે તો પણ એ ટકી રહે છે. અને કોઈ ખાસ માવજત વગર આખા વર્ષ દરમિયાન સુંદર ફૂલો આપતો રહે છે. એટલે જ તો એ દરેક બગીચાની શાન ગણાય છે. પણ અહીંથી જ આખી વાત એકદમ પલટાઈ જાય છે, કારણ કે આ ફૂલની સાધારણ સુંદરતા પાછળ એક એવું અસાધારણ રહસ્ય છુપાયેલું છે જેણે આધુનિક મેડિકલ સાયન્સની દિશા જ બદલી નાખી. જી હા, બિલકુલ સાચું છે. એક કેમિકલ ફેક્ટરી. આનો મતલબ શું થયો કે આ માત્ર એક સુંદર ફૂલ નથી, પણ એક જીવંત, જટિલ બાયોલોજિકલ મશીન છે જે પોતાનામાં જાતજાતના રસાયણો બનાવે છે. કેટલા? ચાલો એ જ જોઈએ. 130થી પણ વધારે. વિચારો, આ એક નાનકડો છોડ એકલા હાથે આટલા બધા જટિલ કેમિકલ કમ્પાઉન્ડ્સ બનાવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં આલ્કલોઇડ્સ કહેવાય છે. આ આંકડો જ દંગ કરી દે તેવો છે. પણ આ 130માંથી 2 એવા હીરો કમ્પાઉન્ડ્સ છે જે આધુનિક દવાઓ માટે સાચું કહું તો એક વરદાન સાબિત થયા છે. આ રહ્યા એ 2 ચમત્કારિક સંયોજનો, વિનબ્લાસ્ટીન અને વિનક્રિસ્ટીન. આ બંને ખૂબ જ શક્તિશાળી એન્ટી કેન્સર દવાઓ છે. દુનિયાભરમાં કીમોથેરાપીમાં આનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. અને એમાં પણ ખાસ કરીને વિનક્રિસ્ટીને તો બાળકોમાં થતા બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા સામેની લડાઈમાં હજારો જિંદગીઓ બચાવી છે. તો હવે સવાલ એ છે કે આ કમ્પાઉન્ડ્સ કામ કઈ રીતે કરે છે? બહુ જ સ્માર્ટ રીતે. જુઓ, કેન્સરના કોષો ખૂબ ઝડપથી વધતા હોય છે. આ દવા સીધા એ જ કોષોને ટાર્ગેટ કરે છે. તે કોષની અંદર ઘૂસીને ટ્યુબ્યુલિન નામના એક જરૂરી પ્રોટીનને પકડી લે છે. આ પ્રોટીન વગર કોષનું વિભાજન થઈ જ નથી શકતું. અને જેવું એ પકડાઈ જાય એટલે કોષ વિભાજનની આખી પ્રક્રિયા થંભી જાય છે અને કેન્સરનો કોષ પોતે જ નાશ પામે છે. સરસ. તો આપણી પાસે પ્રકૃતિમાંથી મળતી એક શક્તિશાળી દવા છે. બધું બરાબર લાગે છે નહીં? પણ આ વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. અને એ છે એક ગંભીર સમસ્યા. અને સમસ્યા એ છે કે આ જીવનરક્ષક કમ્પાઉન્ડ્સ છોડમાં અત્યંત સૂક્ષ્મ માત્રામાં, એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે. કેટલા ઓછા? એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે માત્ર થોડા ગ્રામ દવા બનાવવા માટે હજારો કિલો સૂકા પાંદડાની જરૂર પડે. આના કારણે આખી પ્રક્રિયા અતિશય ખર્ચાળ અને લગભગ અશક્ય જેવી બની જાય છે. અને આ અછત પાછળનું કારણ પણ પ્રકૃતિની જટિલ ડિઝાઇનમાં જ છુપાયેલો છે. સમજો કે આ છોડની અંદર એક જટિલ એસેમ્બલી લાઇન ચાલી રહી છે. દવા બનાવવા માટેના 2 મુખ્ય પાર્ટ્સ, કેથેરેન્થિન અને વિન્ડોલિન, પાંદડામાં અલગ અલગ જગ્યાએ બને છે. એક પાંદડાની ઉપરની સપાટી પર તો બીજું કોષોની ઊંડાઈમાં. હવે આ બંને પાર્ટ્સ ભેગા થાય ત્યારે જ ફાઇનલ પ્રોડક્ટ એટલે કે દવા બને. અને કુદરતી રીતે આવું બહુ જ ઓછું થાય છે. પણ કહેવાય છે ને કે જ્યાં પ્રકૃતિ એક પડકાર મૂકે છે ત્યાં વિજ્ઞાન અને માનવ બુદ્ધિ રસ્તો કાઢે છે. તો વૈજ્ઞાનિકોએ આ કુદરતી ફેક્ટરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે શું કર્યું? ચાલો જોઈએ. આનો જવાબ છે બાયોટેકનોલોજી. વૈજ્ઞાનિકો હવે આખા છોડને બદલે તેના કોષોને સીધા લેબમાં એકદમ કંટ્રોલ્ડ વાતાવરણમાં ઉગાડે છે. આ ટેકનિકને મેટાબોલિક એન્જિનિયરિંગ કહેવાય છે. આનાથી તેઓ છોડની આ કેમિકલ ફેક્ટરીને સીધી રીતે કંટ્રોલ કરી શકે છે અને તેનું ઉત્પાદન અનેક ગણું વધારી શકે છે. અને પરિણામો? જરા જુઓ, આ પરિણામો ખરેખર ચોંકાવનારા છે. અલગ અલગ ટેકનિકથી વૈજ્ઞાનિકોએ જરૂરી કમ્પાઉન્ડ્સના ઉત્પાદનમાં જબરદસ્ત વધારો કર્યો છે. જેમ કે કેથેરેન્થિનમાં 31 ગણો વધારો. અને સૌથી અગત્યનું, જે મુખ્ય એન્ટી કેન્સર દવા છે, વિનબ્લાસ્ટીન, તેના ઉત્પાદનમાં 10 ગણાથી પણ વધુનો વધારો થયો છે. આ એક ક્રાંતિકારી સફળતા કહી શકાય. તો બસ આ રીતે આપણા બગીચાના ખૂણામાં શાંતિથી ઉગતા એક સામાન્ય ફૂલની સફર
તેને આધુનિક મેડિસિનના કેન્દ્ર સુધી લઈ આવી. આ આખી સફર ખરેખર અસાધારણ છે નહીં? શરૂઆતમાં તે માત્ર એક સુંદર અને મજબૂત ગાર્ડન ફ્લાવર હતો. પછી તેની અંદર કેન્સર સામે લડતી દવાની શોધ થઈ. એ પછી તેની કુદરતી અછત એક મોટો પડકાર બનીને સામે આવી અને છેલ્લે બાયોટેકનોલોજીએ એ પડકારનો પણ ઉકેલ આપી દીધો. એટલે આખી વાતનો સાર એ જ છે કે આ છોડ ખરેખર એક અદ્ભુત કેમિકલ ફેક્ટરી છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની પ્રકૃતિમાં હજુ એવા કેટલાય ખજાના છુપાયેલા હશે જેની આપણને હજુ ખબર પણ નથી. આ આખી કહાણી આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જો એક સામાન્ય બારમાસીના ફૂલમાં કેન્સર જેવી ગંભીર બીમારીને મટાડવાની શક્તિ હોઈ શકે તો જરા વિચારો, આપણી આસપાસની રોજબરોજની વસ્તુઓમાં હજુ બીજા કેટલા જીવનરક્ષક રહસ્યો છુપાયેલા હશે.